Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ તમને આશીર્વાદ આપો. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ પુષ્કળ સુંદર સમય તમને અને મને આપ્યો છે. હાલેલુયા. તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમની આરાધના કરવા માટે. ઘણા બધા એવા પણ લોકો છે કે જે આ તક પ્રાપ્ત કરી શક્યા નથી. એ ક્યાં બીજા કારણે તેઓ આપણી સંગતમાં નથી. ઘણી જગ્યાએ દુઃખદ પ્રસંગો બનેલા છે, ચિંતાઓ છે. ઘણા બધા લોકો એવા પણ છે જેમની પૃથ્વી પરની મુસાફરી પૂરી થઈ ગઈ છે, પણ હજી પણ આપણે અત્યારે હમણાં પણ આપણા ઈશ્વરે આપણને જીવતાઓની ઉપર ગણ્યા છે. બહુ જ મોટી બાબત છે વાલા મિત્રો. સાચે જ જેઓના ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે તેઓ જાણે છે આ દિવસનું મૂલ્ય. અને માટે આ દિવસ જ્યારે તમને અને મને આપણા પ્રભુ દ્વારા મળ્યો છે ત્યારે પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ, આભાર માનીએ. હું ઘણી વાર મારી દીકરી સાથે વાત કરતો હોઉં છું કે બેટા, તું જાણે છે કે તે અને મેં કેવા દિવસો કાઢ્યા છે અને પ્રભુએ આપણને કેવી રીતના બદલી નાખ્યા છે. પ્રભુએ કેવી રીતના આપણને નવેસરથી આપણને બેઠા કર્યા છે. આ એ જ રૂમ છે વાલા મિત્રો જ્યાં આગળ પહેલા મારો સુવાનો ખંડ હતો પ્રોફેસર. પણ એ આ વખતે કશું હતું નહીં. ઘરમાં કોઈ શાંતિ હતી નહીં. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, ચર્ચમાં જનારો વ્યક્તિ, ચર્ચમાં સેક્રેટરી, ક્વાયરમાં ડાયરેક્ટર, પણ જે ખરી ખ્રિસ્તની શાંતિ, ખ્રિસ્તનો પ્રેમ, ખ્રિસ્તનું કાર્ય એનાથી દૂર હતો. અને ઘણું બધું જે જીવન જરૂરી હોય એ પણ હું પ્રાપ્ત કરી શકતો ન હતો. મારી જોબ એ મારા ઘર ખર્ચને ક્યારેય પહોંચી વળી નથી. કદાચ એ આવક 10-12 દિવસ માટે પૂરતી હતી. બાકીના દિવસો જેમ તેમ કરીને પસાર થતા હતા. મને બરાબર યાદ છે, મારી દીકરી મારી પાસે આ જ રૂમમાં આવતી અને તેમની જે જરૂરિયાત હોય તે મને બતાવતી. ઘણીવાર દીકરીઓ માટે અમુક વસ્તુઓ બહુ જરૂરી હોય, તે મને કહેતી મારે આટલી વસ્તુ જોઈએ છે. હું મનમાં ટોટલ મારતો. હું એને કહું બેટા જરૂરી હોય એ જ કે મને ઘણી બધી વસ્તુઓ છે
પણ જે જરૂરી છે, જેના વગર ચાલે એવી નથી, એ બાબતો હું તમારી પાસે માંગી રહી છું. એમાંની અડધી આપી શકતો હતો અને અડધી ક્યારેય આપી શક્યો નથી. ઘણી વાર આપણે કહે છે ને, પ્રભુ કપડાં પણ પૂરા પાડજો. કોઈને લાગે કપડાં? હા વાલા મિત્રો, મારી દીકરી એક દિવસ મારા મમ્મીની આગળ રડવા લાગી, હું ચર્ચમાં નહીં આવું. મેં કહું, શું થયું બેટા? મારી બહેનપણીઓ મારી મજાક ઉડાવે છે, દર રવિવારે એકની એક ફ્રોક પહેરીને આવે છે. મેં એને ચોક્કસ એક જોડી ત્યારબાદ લઈ આપ્યા, પણ મેં એને બાઇબલમાં પ્રભુને લખ્યો એક પત્ર એને લખાયો, એને જરૂરિયાતો લખાવ્યો કે પ્રભુ મને આ બાબતો, આટલી વસ્તુ જોઈએ છે. તો તારે એના માટે રોજ પ્રાર્થના કરવાની, એ કાગળ તારા બાઇબલમાં રાખવાનો અને એના માટે રોજ પ્રભુની આગળ પ્રાર્થના કરવાની. સમય પસાર થયો. પ્રભુએ મને જગતના જીવનમાં તો કોઈ પ્રગતિ એ સમયે દેખાડી નહીં, પણ જ્યારે હું તેમનો સેવક બન્યો, તેમની સેવા કરવાની શરૂઆત કરી અને જે જગત માટે અગત્યનું હોય એ બધું મેં પ્રભુને ખાતર છોડી દીધું અને મારા પ્રભુ મારા માટે માથી 6 અને 33 પ્રમાણે આશીર્વાદો આપતા ગયા. પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે એ વાના પણ તમને આપવામાં આવશે. એ દિવસથી આજ સુધી એની પાસે લગભગ 3 થી વધારે તિજોરીમાં તેના કપડાં છે અને જેટલી જરૂરી દીકરીઓ માટે જે વસ્તુ હોય એ બધી જ તેની પાસે છે. હું સમજુ છું ત્યાં સુધી તેને આજ સુધી એમની કોઈ પણ બાબતની ખોટ પડી નથી. ભલા મિત્રો, જ્યારે આપણે બદલાઈએ છીએ, આપણું જીવન બદલાય છે, ત્યારે પ્રભુ આપણા મધ્યે કામ કરે છે. પણ ભલા મિત્ર, આપણે બદલાવવું પડે છે, આપણે જગતનું જીવન છોડવું પડે છે. પ્રભુ જે ટાસ્ક આપે છે, પ્રભુનું જે કામ છે, જે પ્રભુની આજ્ઞાઓ છે, એ પ્રમાણે આપણે જીવવાની શરૂઆત કરવાની છે. હું 8, 9, 10, 11 વાગે ઉઠનાર વ્યક્તિ આજે સવારમાં 3:30 અને 5 કે 10 હું ઉઠી જાઉં છું. આજે સવારે મને ઊંઘ આવતી હતી. મેં કહું, બેટા ઊભો થઈ જા. મારી જાતને કહું છું, બેટા ઊભો થા, પ્રભુનું કામ કરવાનું છે. બદલવું પડે છે વાલા મિત્રો. પોતાની જાતને જ્યારે આપણે ઈશ્વરના ધોરણો પ્રમાણે બનાવીએ છીએ, ત્યારે પ્રભુ બધું બદલી નાખે છે. અકલ્પ્ય આશીર્વાદો. જેને 2 વ્હીલરમાં પેટ્રોલ ભરાવાના વાદા હોય એ છોડો, સાયકલમાં પંચર કરાવવાના જેને વાદા હોય, એની માટે 4 વ્હીલર તો સ્વપ્નું હોય. ભલે 20 વર્ષ જૂની કાર હું વાપરું છું, પણ એમાં પ્રભુ મને લઈને જાય છે પ્રાર્થનાને માટે. જ્યારે પ્રભુની સાથે ચાલીએ છીએ, પ્રભુની પાછળ ચાલીએ છીએ, પ્રભુના માટે બદલાઈ જઈએ છીએ, પ્રભુ આપણને પણ બદલી નાખે છે. હાલેલુયા. આજે પણ હું કહું છું,
જો આપણે બદલાઈને પ્રભુને માટે સોંપાઈ જઈએ છે, પ્રભુ જાણે છે તમને અને મને શેની અગત્યતા છે. એ બોલવા નહીં દેતા. હા, ક્યારેક બોલવું પડે તો પણ તેના લોકને કે તેમના દૂતને અરજ કરતા, તેમના પસંદ કરેલાઓને અરજ કરતા પ્રભુ તેમના દ્વારા મોકલી આપે છે કે પ્રભુ તેઓને મારા માટે દૂતની જેમ મોકલી આપે છે. હાલેલુયા. બદલાઈએ વાલા મિત્રો. પુનરુત્થાન પામેલા પ્રભુ તમને ને મને લેવા આવનારા છે. બહુ જ જરૂરી છે બદલાવો. અને જો બદલાવ હશે, હું તમને ચોક્કસ કહીશ, એફએસી 3:20 પ્રમાણે તમે જોયા વગર રહેશો નહીં. આવું એક નાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, અમારું જીવન કેવું અસ્ત વ્યસ્ત હતું, પણ જ્યારે પ્રભુ અમે તમારી પાસે આવ્યા, તમારી પાછળ ચાલ્યા, અમારા જૂના જીવનમાંથી અમે પાછા ફર્યા અને પ્રભુ તમે બધું બદલી નાખ્યું છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને જેઓ હમણાં પણ બદલાઈ રહ્યા છે પ્રભુ, બધાના માટે અકલ્પ્ય આશીર્વાદોથી તમે ભરી દેજો રાજા. હા પ્રભુ, અકલ્પ્ય આશીર્વાદો પ્રભુ કે માણસો એને કદી વિચારી શકતા નથી. ઓ પ્રભુ, અમે એવા આશીર્વાદોથી ભરપૂર થઈએ કે જેને ખરીદી શકાતા નથી, કોઈ સારા કામોથી મેળવી શકાતા નથી. કેવળ અને કેવળ તમારા દ્વારા એ પ્રાપ્ત થઈ શકે છે. પ્રભુ, આજે સવારમાં અમે તમારા બાળકો તરીકે બધા જ આખા વિશ્વના શહેરોમાંથી, ગામોમાંથી, વિસ્તારોમાંથી અમે તમારી આગળ નમેલા છે. અલગ અલગ સમયમાંથી પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ, દરેક સાંભળનારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરી દેજો. દરેક સાંભળનાર પર તમારી કૃપા તમે થવા દેજો. દરેક પર પ્રભુ તમારો જમણો હાથ રાખજો. પ્રભુ, અમારી ભૂલો, અમારા ગુનાઓ અમને માફ કરો. પ્રભુ, અમે તમને બહુ તકલીફ આપી છે. અમારું જૂનું જીવન જીવીને અમે તમને હેરાન કર્યા છે. પ્રભુ, તમારા હૃદયને હંમેશા દુઃખ પહોંચાડ્યું છે. પ્રભુ, અમે માફી માંગીએ છીએ. પણ હવે પ્રભુ, અમે આધીનતાથી, જિમ્મેદારી અને જવાબદારી પૂર્વક પ્રભુ અમે રોજે રોજ દિવસને પસાર કરીએ, કલાકો પસાર કરીએ, મિનિટો પસાર કરીને તે દ્વારા પ્રભુ કેવળ અને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે એવું તમે થવા દેજો. પ્રભુ, અમારાના મને કોઈએ પણ જો તમારો મહિમા પ્રભુ લીધો હોય, અમે પોતે મિનિસ્ટ્રી તરીકે પણ જો લીધો હોય તો અમને માફ કરજો. કોઈ જગ્યાએ ફોટા પાડીને પ્રભુ કે વિડીયો લઈને પ્રભુ પિતા અથવા પ્રભુ દેખાડો કરીને પ્રભુ જો અમે તમારું માન લીધું છે પ્રભુ, અમને માફ કરો. અમે કશું જ નથી પ્રભુ. જે કંઈ છે પ્રભુ એ તમારા લીધે છે પ્રભુ, અને તમારા દ્વારા છે પ્રભુ, અને તેનો સગળો માન પ્રભુ મહિમા તમને મળો. અને પ્રભુ, જેઓને ઉચ્ચ સ્થાન પર જવાની જરૂર છે, જેમને માન મળવાની જરૂર છે પ્રભુ, એ બધાને તમે માન અપાવજો. એટલા માટે કે પ્રભુ તમારું અપાવેલું માન કોઈ ખસેડી ના શકે. પ્રભુ, જેઓ તમને મળવા આવ્યા છે, એમાંના ઘણા બધા બીમાર છે પ્રભુ, તમે તેમને સાજા કરો. હા, એવા રોગો છે જેમાં
તેમનો જીવ જાય એવો છે, તમે એમને સંપૂર્ણ સાજા કરો પ્રભુ પિતા. દરેકને પ્રભુ તમારું નામ મળે, તમારું રાજ્ય આવે, પસ્તાવો કરે, ખરાબ આદતોમાંથી, નશાઓમાંથી, વ્યભિચારમાંથી છોડાવવામાં આવે. લડાઈ ઝઘડાઓ શાંત થાય પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો દૂર થાય. તેમના રોજગાર, નોકરી, ધંધા, આવકના સાધનો પ્રભુ આશીર્વાદિત થાય પ્રભુ. તમે વિદેશ જવું છે, વિદેશ જઈ શકે, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ. મકાન ખરીદી શકે, વેચી શકે, લોન મળે, નાણાં મળે પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો. અમારી મિનિસ્ટ્રી માટે પણ જે 3 બાબતો માંગી છે પ્રભુ, કૃપા કરીને તમે તમારા તરફથી પૂરી પાડજો પ્રભુ પિતા. આગળના દિવસોમાં, આગળના કલાકોમાં મારી સાથે રહો. દિવસનો બધો આશીર્વાદ આપજો. નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને હમણાં સુધીમાં થયેલી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરીને પ્રભુ સાંજના સમયે તમારું ભજન કન્ટિન્યુ લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.